ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર ઝડપાયું છે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો। 311 કિલો ડ્રગ્સના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો, જેની કિંમત થાય છે 1800 કરોડ। તો ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે પાકિસ્તાનનો ફિદા નામનો ડ્રગ્સ માફિયા ફિશિંગ બોટમાં ડ્રગ્સ ભરીને આવી રહ્યો છે। બાતમીના આધારે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ સતર્ક હતા। પાકિસ્તાની બોટમાં ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવી રહ્યો હતો। આ સમયે કોસ્ટગાર્ડની શિપ જોઈ અને પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયામાં ફેંકીને ભાગી ગયા। બાદમાં કોસ્ટગાર્ડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો। પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ડ્રગ્સ મોકલનારનું નામ અગાઉ પણ એટીએસની તપાસમાં ખુલ્યું હતું। ગુજરાત એટીએસ અનુસાર ડ્રગ્સનો આ જથ્થો ગુજરાતનો નહીં બલકે તમિલનાડુ લઈ જવાતો હતો। ડ્રગ્સનો જથ્થો લેવા તમિલનાડુથી બોટ પણ આવવાની હતી। ગુજરાતના દરિયાકાંઠે ફરી ડ્રગ્સ ઝડપાતા રાજનીતિ ગરમાઈ છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલે સરકાર પર આકરા પ્રહાર કરી આરોપ લગાવ્યો કે ગુજરાત ડ્રગ્સ અને દાણચોરીનું પ્રવેશદ્વાર બની ગયું છે। कि पाकिस्तान रहवासी फिदा नामनो एक जे स्मगलर है, ए स्मगलर द्वारा लगभग 400 केजी ड्रग्सनी हेरफेर पोरबंदरनी सामे आईएमबीएलनी अंदर थवानी है। आ जे हेरफेर है आ बोट लेवावाड़ी बोट एक तमिलनाडुथी आवनार है अने जे ड्रग्सनो जत्थो है नीचे तमिलनाडु लई जवानार है।